હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. મિત્રો, આપણું જે સેમિકન્ડક્ટિંગ ઇલેક્ટ્રોનિક્સ છે એનું થિયરીનું સેક્શન છે એ આપણે પૂરું કરી નાખ્યું છે. એટલે હવે એઝ યુઝ્યુઅલ અગાઉના જે આપણે બધા ચેપ્ટર હતા એમાં જે રીતે આપણે કરેલું છે કે ભાઈ અલગ અલગ મેથડનું એક કલેક્શન છે આપણી પાસે. એટલે એ કલેક્શન જે છે એને આપણે સોલ્વ કરી લઈ એટલે આપણું જે ડ્યુટી જે છે એ પૂરી થાય. ઓકે, ફ્યુચરમાં દરેક ચેપ્ટર માટે આવું પ્લાનિંગ આપણે વિચારી શકીએ, પણ એ આગળ જતા વાત છે. અત્યાર પૂરતું આપણે સેમિકન્ડક્ટિંગ ઇલેક્ટ્રોનિક્સ જે છે એના પ્રેક્ટિસના પ્રશ્નો, ખાસ કરીને અલગ અલગ મેથડના જે કલેક્ટ કરેલા છે મેં, એ આપણે વારાફરતી ગણશું. અગેન એઝ યુઝ્યુઅલ તમારી પાસે પીડીએફ હોવી જરૂરી છે, કારણ કે અહીંયા રકમ લખવી પોસિબલ ન હોય તો આ વખતે આપણે થોડુંક નવું કરેલું છે કે ભાઈ જે તમારી પાસે આ વિડીયો આવે છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ હું પીડીએફની લિંક તમને આપીશ, એટલે તમે એમાંથી પીડીએફ જનરેટ કરી અને એને તમારે ફિઝિકલ ફોર્મમાં લેવું હોય તોય વાંધો નહીં, અને વાંચી લેવું હોય, લખી લેવું હોય તોય વાંધો નહીં. એટલે પ્રશ્નો જે છે એ વારાફરતી હું સોલ્વ કરતો જાઉં. નંબર 1, મારી પાસે એક આલેખ છે આ ટાઈપનો છે, આઈવી રિલેશન, અને આવું કંઈક દોરેલું છે બી અને એ. આઈવી રિલેશન છે. હવે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે બિફોર કેલ્ક્યુલેટિંગ એમસીક્યુ તમારી પાસે થિયરીનો બધો જ ડેટા હોવો જરૂરી છે. એટલે અહીંયા સ્ટેટમેન્ટ જોઈ લઈએ પહેલાં. આપેલા લેખે અર્ધવાહકની આઈવી લાક્ષણિકતા દર્શાવે છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અગેન ઇટ ઇઝ ડેટાબેઝ. જો તમે ટેક્સ્ટબુક વાંચી હોય તો આ જે છે એ સોલાર સેલની કેરેક્ટરિસ્ટિક બતાવે છે. જો તમારી પાસે ડાયોડની કેરેક્ટરિસ્ટિક પ્રિન્ટેડ ફોર્મમાં છે, એટલે ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતા. એવી જ રીતે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા આપણે થિયરીમાં ચર્ચા કરી લીધી છે. તો હવે જે બાકીના અમુક જે વધારાના ડાયોડ છે, વધારાના તો ન કહેવાય પણ જે યુઝફુલ ડાયોડ છે, એ ડાયોડ માટેની કેરેક્ટરિસ્ટિક આપણે ખાલી પ્રશ્નના ફોર્મમાં કલેક્ટ કરેલી છે. એટલે આ સૌર કોષ માટેની કેરેક્ટરિસ્ટિક છે. બીજું, આ જે છે એ જ્યારે I = 0 હોય ત્યારે વોલ્ટેજ બતાવે છે, કોણ? એ. પછી બી છે એ શું છે? જ્યારે V = 0 હોય ત્યારે પ્રવાહ બતાવે છે. તો આપેલા ઓપ્શનને તમે વાંચો તો એ જે છે એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય. ઓપન સર્કિટ દેટ મીન્સ I = 0, એટલે એને ઓપન સર્કિટ કહેવાય. તો એ ઓપન સર્કિટ વોલ્ટેજ બતાવે છે, અને બી શોર્ટ સર્કિટ પ્રવાહ બતાવે છે. શોર્ટ સર્કિટ મતલબ ફૂલ વર્કિંગ હોય ત્યારનો પ્રવાહ કેટલો મળશે એ તમને બતાવે છે. એટલે આ એક ધ્યાનમાં રાખવાનું કે આ સોલાર સેલ જે છે એની લાક્ષણિકતા છે ઓપન સર્કિટ વોલ્ટેજ, અને બી જે છે એ શોર્ટ સર્કિટ કરંટ બતાવે છે. એટલે આને આપણે ડેટાના ફોર્મમાં યાદ રાખશું. ખાસ ધ્યાન રાખજો, એન ઇન ફોર્મ ઓફ ડેટા. તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બીજું કંઈ આમાં સમજવાનું નથી. નંબર 2, નીચેનામાંથી કયો વિકલ્પ એલઈડીની લાક્ષણિકતા બતાવે છે? એકચ્યુઅલમાં શું છે? આ લાઇટ એમિટિંગ ડાયોડ. હવે લાઇટ એમિટિંગ ડાયોડની થિયરી જો તમે વાંચી હોય અને થોડું ઘણું સમજાવ હોય તો એના જંક્શન ઉપર વિન્ડો બનાવી અને જુદી જુદી ફ્રીક્વન્સી જે છે એના ઉપર માની લો કે વોલ્ટેજ આપાત કરી, એટલે એમાંથી લાઇટ જંક્શનમાંથી એમિટ થાય. હવે એને બાયસ કરવા માટે તમે જે વોલ્ટેજ આપો છો ને એનું એનર્જી કન્વર્ઝન, વિદ્યુત એનર્જીનું લાઇટમાં કન્વર્ઝન થાય છે. હવે બાયસ કરવા માટેના વોલ્ટેજ એટલે આપણે જેમ પહેલા વાત કરતા હતા Q ડેલ્ટા V જેટલી એનર્જી આપણે એને આપી છે. હવે તમને ખબર છે કે જેમ એનર્જી વધે એમ શું થાય તો કે ઉત્સર્જાતો ફોટોન છે એની ફ્રીક્વન્સી વધે, કારણ કે આપણને ખબર છે E = hf હોય. તો આ જથ્થો વધશે એટલે ઇફેક્ટ જવાની ક્યાં? ફ્રીક્વન્સી ઉપર. તો બેઝિકલી તો આ ડાયોડ જ છે, પણ
જો વધુ વોલ્ટેજ બાયસિંગના મળતા જાય તો હાઈ ફ્રીક્વન્સી વેવ એમિટ થતા જાય. તો હવે એ દ્રષ્ટિએ તમે આપેલા ઓપ્શન જુઓ તો ડાયોડની જે કેરેક્ટરિસ્ટિક છે એ પ્રમાણે આ આલેખ છે એ આવી રીતે તમને મળશે. અંદર જે નામ પાડેલા છે RYGB એટલે શું? રેડ, યલો, ગ્રીન, બ્લુ. એટલે તમે જુઓ તો આમ તમે આવો રેડ, યલો, ગ્રીન, બ્લુની ફ્રીક્વન્સી વધારે છે અને અહીંયા વોલ્ટેજ તમે વધારતા જાઓ બાયસિંગના, એટલે તમને ડાયોડની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક જેવો જ કંઈક આલેખ મળે. પણ જે ઉત્સર્જાતી તરંગ લંબાઈ છે એ વધુ વોલ્ટેજ માટે હાઈ ફ્રીક્વન્સી વેવ એમિટ કરે. નંબર 3, એક અર્ધવાહક પર 2480 નેનોમીટરની ટૂંકી તરંગ લંબાઈના વિકિરણ આપાત કરતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2480 નેનોમીટર થી ટૂંકી તરંગ લંબાઈના વિકિરણ આપાત કરતા તેની વિદ્યુત વાહકતા વધે છે. આનાથી ટૂંકી તરંગ લંબાઈ એટલે આનાથી હાઈ ફ્રીક્વન્સી, અને આનાથી હાઈ ફ્રીક્વન્સી જો તેનો અર્ધવાહક ઉપર પાડો તો એમાં વિદ્યુત વાહકતા વધે છે. મતલબ વહન કરવા માટે જરૂરી એવા ઇલેક્ટ્રોન જે છે એ વધતા જાય છે. તો બેન્ડ ગેપ કેટલો? આ જે વેવલેન્થ છે એને અનુરૂપ બેન્ડ ગેપ આપણે ગણી લઈએ. અને પછી શું? તો કે એનાથી હાઈ ફ્રીક્વન્સી મતલબ ટૂંકી તરંગ લંબાઈ, કારણ કે આપણને ખબર છે લેમ્બડા અને એફ એકબીજાના વ્યસ્ત હોય, તો આનાથી ટૂંકી તરંગ લંબાઈ મતલબ કે એનાથી હાઈ ફ્રીક્વન્સી મતલબ કે આનાથી ઊંચી આવૃત્તિના પછી તમે કોઈ પણ વિકિરણ આપો તો એમાં ઉત્સર્જન વાહકતા જે છે વધશે. મતલબ કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જે છે એ વધારે જવાના છે. હવે F ની જગ્યાએ c/લેમ્બડા મૂકી શકાય. આ જવાબ શેમાં આવશે? જૂલમાં. hc/e લેમ્બડા લખું, e થી ભાગી નાખું એટલે આ જવાબ આવશે eV માં. આવા કોઈ પણ કેલ્ક્યુલેશનમાં અગાઉ આપણે એક વખત વાત થઈ છે કે hc/e જે આંકડો છે એ લગભગ 12.42 × 10⁻⁷ હોય. એટલે હું આખો આંકડો મૂકી દઉં તો 12.42 10⁻⁷ છેદમાં આટલું લઈ લીધું આપણે. હવે લેમ્બડા તો આ નેનોમીટર છે એને હું એક કામ કરું 24.80 ગુણ્યા 2 અહીંયા કાપી નાખ્યા છે અને નેનોની 9 ઘાત હોય માઇનસ એટલે -7 થઈ, મતલબ 2 ઘાત આપણે અહીંયા લઈ લીધી છે એટલે 24.80 10⁻⁷ આ કેન્સલ. આ જે છે એ લગભગ હાફ થયું, મતલબ કે આનો જવાબ લગભગ 0.5 eV ની આજુબાજુ હોવો જોઈએ. આપેલ ઓપ્શનમાં જોઈ લઈએ, યસ ઇટ ઇઝ 0.5 eV. નંબર 4 કન્સેપ્ચ્યુઅલ છે. કાર્બન એટલે કે C અને સિલિકોન બંનેના સ્ફટિક બંધારણ સરખા છે. તમે થિયરીમાં ભણી ગયા છો કે ભાઈ એક સાથે 4 સિલિકોન અથવા તો કાર્બન જોડી અને ત્રિપારીમાણ જાળીદાર રચના બંને બનાવે છે. એટલે હવે એવા સંજોગોમાં બેના બંધારણ સરખા છે. તો પ્રશ્ન શું છે આપણો? સ્ફટિક બંધારણ સરખા છે તેમ છતાં કાર્બન અવાહક છે અને સિલિકોન અર્ધવાહક છે. હવે એનું કારણ આપણે જોઈએ. કાર્બન અવાહક અને સિલિકોન અર્ધવાહક છે. કાર્બન છે એમાં 2 ટાઈપ છે, આપણને ખબર છે. એક સાથે 4 લેખે જોડાય તો ઇટ ડાયમંડ સ્ટ્રક્ચર, અને એક સાથે 3 સાથે જોડાય એક સાથે 3 લેખે તો એ ગ્રેફાઇટ છે. ગ્રેફાઇટ છે એ સુવાહક છે, પણ આપણે કાર્બન ડાયમંડની વાત કરેલી છે. ઓકે, સિલિકોનનું ડાયમંડ સ્ટ્રક્ચર છે અને કાર્બનનું છે, છતાંય કાર્બનમાં વહન એવું નથી થતું જેવું સિલિકોનમાં થાય છે. કારણ બહુ સ્પષ્ટ છે. કાર્બનનું સ્ટ્રક્ચર જુઓ તો નંબર શું છે? 6. મતલબ કે 2 4 એની બીજી કક્ષાએ એક્ટિવ છે. અને સિલિકોન છે નંબર શું છે? નંબર ધેટ ઇઝ પરમાણુ ક્રમાંક. તો એ કેટલો છે? 14. એટલે 2 8 4 મતલબ એની ત્રીજી કક્ષા છે એ એક્ટિવ છે. તો બંધના પ્રકાર જે છે બેમાં હરખા જ થાય છે. કયા? એક સાથે 4 લેખે જોડાય જાળીદાર રચના થાય,
પણ છેલ્લી કક્ષા જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ ભજવે છે એ સિલિકોન માટે ત્રીજી કક્ષાના છે, કાર્બન માટે બીજી કક્ષાના છે. નાવ એઝ યુ નો ફ્રોમ એટોમિક સ્ટ્રક્ચર, એટોમિક સ્ટ્રક્ચરમાં આપણને ખબર છે કે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એનું અંતર પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન કરતાં 4 ગણું, ત્રીજી કક્ષાનું 9 ગણું. મતલબ એવો થયો કે સિલિકોનમાં જે ઇલેક્ટ્રોન છે એ 9 ગણા અંતરે છે, કાર્બનમાં 4 ગણા અંતરે છે. મતલબ પેલા લૂઝલી બાઉન્ડ છે એટલે એમાં વહન થવાની સંભાવના વધે, અને કાર્બનમાં નજીક છે એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી એમાં મુક્ત ન થાય. ધેટ ઇઝ ધ સિમ્પલ રીઝન, કન્સેપ્ચ્યુઅલ વન. એટલે આન્સર તમારો જે છે એ શું આવશે એમાં જુઓ, ઓપ્શનમાં સી આવશે. કાર્બનના 4 બંધકારક ઇલેક્ટ્રોન બીજી કક્ષાના છે, જ્યારે સિલિકોનના બંધકારક ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષાના છે. નંબર 5, એક સિલિકોનના નમૂનામાં 5×10⁷ પરમાણુ દીઠ એક ઇન્ડિયમ પરમાણુ ઉમેરી પી ટાઈપ અર્ધવાહક બનાવેલું છે. એક ઇન્ડિયમ ઉમેરેલો છે, ત્યારબાદ પી ટાઈપ બનાવેલું છે. સિલિકોન મતલબ શુદ્ધ જે છે એમાં જો સંખ્યા ઘનતા 5×10⁸ પ્રતિ મીટર ઘન હોય તો એક ઘન સેન્ટીમીટર દીઠ નમૂનામાં કેટલા એક્સેપ્ટર હશે? આ પ્રતિ મીટર ઘન આપ્યું છે, આન્સર પૂછ્યો એટલે પ્રતિ સેન્ટીમીટર ઘન. બહુ સિમ્પલ વસ્તુ થઈ. 5×10⁻22 પ્રતિ સેન્ટીમીટર ઘન. પહેલા તો આને જ મેં ફેરવી નાખ્યું. હવે શું કહે છે? પ્રતિ સેન્ટીમીટર ઘન આટલા છે. હવે તમને આવી રીતે પરમાણુ અશુદ્ધિના ઉમેરવાના છે. એટલે કે જો 5×10⁷ 1 સેન્ટીમીટર ઘનમાં હોય તો આપણે 1 નાખવાનો છે. તો આપણી પાસે 1 સેન્ટીમીટર ઘનમાં કેટલા છે? 22. એટલે 22 માંથી આ 5 કેન્સલ, 22 માંથી 7 જાય, 10⁻15 આટલા અશુદ્ધિના પરમાણુ થાય. એટલે આ જે છે આમ સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ થયું, તમને મિસગાઈડ કરવા માટે આપેલું છે. ખાલી એકમ કન્વર્ઝન છે એનું ધ્યાન રાખવાનું છે. નંબર 6, એક અર્ધવાહકમાં કુલ પ્રવાહમાં ઇલેક્ટ્રોન અને હોલનું યોગદાન 3/4 અને નંબર 6 ઇલેક્ટ્રોનનું 3/4 અને હોલ જે છે એનું 1/4. આપણે થિયરીમાં વાત કરેલી છે કે પ્રવાહ બેના કારણે મળે. મતલબ કે તમારો ટોટલ પ્રવાહ છે ને એ I ડ્યુ ટુ ઇલેક્ટ્રોન અને I ડ્યુ ટુ હોલ હોય. ઇલેક્ટ્રોન આ બાજુ આવતા હોય તો હોલ ટપી ટપીને ઓલી બાજુ જતા હોય. એઝ એ હોલ ટોટલ જથ્થો બંનેના કારણે મળે. તો હવે એમાં શું કીધું છે કે ભાઈ આ બેનું યોગદાન આટલું કોન્ટ્રીબ્યુશન છે. મતલબ કે પ્રવાહ જે છે એના 4 ભાગ કરી, લાઈક 8 એમ્પિયર હોય તો એમાંથી 3 ભાગ એટલે કે 6 એમ્પિયર ઇલેક્ટ્રોનનો છે અને 2 એમ્પિયર છે એ હોલનો પ્રવાહ છે. જો આ તાપમાને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોન માટે અહીંયા હું લખી નાખું ડ્રિફ્ટ વેગ, આને હું v1 કહી દઉં, પેલાને આપણે v2 કહી દઈએ. તો સ્ટેટમેન્ટ શું છે? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હોલ કરતા 5/2 ગણો એટલે v1 is 5/2 times v2. વસ્તુ હોલ છે એ અગસ્યા ગાડું હોય, મને જેમ ભારે હોય એટલે ધીમે ધીમે હાલે. બંધિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ને આપણો, અને આ મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એટલે એનો જે ડ્રિફ્ટ વેગ હોય એનો 2.5 ગણો v1 છે ઇલેક્ટ્રોનનો વેગ. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યાનો ગુણોત્તર J = NeVd. આવો એક આપણી પાસે સંબંધ છે. હવે J ની અંદર શું પડ્યું હોય? I/A. તો I = NeAVd આવું થાય. હવે કુલ પ્રવાહ જે છે એનો 3/4 આપણે બે માટે લખી તો I1 આપણે એકડો નામ પાડી દઈશું ઇલેક્ટ્રોન માટે અને બગડો નામ પાડી દઈશું હોલ માટે. તો I1 = સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોન માટે, બાજુમાં વિદ્યુતભાર, અને V1 આપણે કીધેલું છે વેગનું. પછી I2
સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોન A V2 ગુણોત્તર લઈ લઈ I1 by I2 is equal to નળતર વયું જાય N1 by N2 બાજુમાં V1 by V2. હવે I1 by I2 that is 3/4 by 1/4 is equal to N1 by N2 બાજુમાં V1 by V2. V1 by V2 is 5 by 2. હવે પેલા પણ 4 કેન્સલ તો N1 by N2 will be equal to 3 ભાગ્યા 1 એને ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે કે 3 દુ 6 ભાગ્યા 5. ઇલેક્ટ્રોન અને હોલ જે છે એની સંખ્યાનો ગુણોત્તર 6 by 5 આવશે. ઓકે, સાથે સાથે કીમાં તમારે ચેક કરતા જવાનું છે. લગભગ આટલું તમે જોઈ લો એટલે મેથડ બધી કવર થઈ જાય છે એઝ યુઝ્યુઅલ. પછી તો તમારી પાસે અલગ અલગ ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન હોય એને તમારે સોર્ટ આઉટ કરવાના આવે છે. નંબર 7, એક શુદ્ધ જર્મેનિયમમાં એલ્યુમિનિયમનું ડોપિંગ કરેલું છે. શુદ્ધ જર્મેનિયમ એલ્યુમિનિયમ છે એ ડોપિંગ કરેલું છે એટલે આ કયું બનશે? યસ, પી ટાઈપ બનશે. એક્સેપ્ટર પરમાણુની સંખ્યા ઘનતા જેમાં નાખ્યું છે એ 10⁻21 પ્રતિ મીટર ઘન છે. કોણ? જર્મેનિયમ. અને શુદ્ધ અર્ધવાહકમાં એક્સેપ્ટર પરમાણુ એટલે કોણ? જેને એલ્યુમિનિયમ તમે નાખ્યો છે એ. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલ જોડીની સંખ્યા ઘનતા 10⁻19 પ્રતિ મીટર ઘન છે. એક્સેપ્ટર એટલે આપણે આમ તો હોલ કહીએ કે ને, હોલ છે એને એક્સેપ્ટર કહેવાય. તો નમૂનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, હવે આપણે ઓલું જે રીકોમ્બિનેશન લખેલું છે થિયરીમાં Ni² = NeNH, આ સૂત્ર જો ધ્યાનમાં આવે તો, એટલે તમે જ્યારે ડોપિંગ કરો ત્યારે આ કોના માટે છે? શુદ્ધ ઇન્ટ્રાન્સિક માટે, એટલે આ શુદ્ધ માટેની સંખ્યા ઘનતા છે. હવે એમાં જોડી હોય એટલે અહીંયા શું હોય કે શુદ્ધમાં Ne = NH = Ni હોય. હવે તમે જે સુધી નાખો એ પ્રમાણે બીજી આ સૂત્ર શું કહેવા માંગે છે કે તમે હોલ ડોપ કર્યા એટલે હોલની સંખ્યા વધારતા હોય તો આની ઇલેક્ટ્રોનની ઘટી જશે સૂત્રના આધારે. હવે આપણી પાસે Ni કેટલું છે? 10⁻19 NO² is equal to number of electron that we have to found, અને NH જે છે 10⁻21 છે. 19 × 38 ડિવાઇડ બાય 10⁻21 એટલે 10⁸ ને 1 7 ને 17 આવે ઓલમોસ્ટ. ઓકે, નંબર 8, એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા અનુક્રમે 8 × 10⁸ ઇલેક્ટ્રોન અને હોલ. નંબર ઓફ ઇલેક્ટ્રોન we are calculating number 8. નંબર ઓફ ઇલેક્ટ્રોન 8 × 10⁸ અને નંબર ઓફ હોલ is equal to 5 × 10⁸. ઇલેક્ટ્રોન અને હોલ, જો ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી એટલે μe is equal to ઇલેક્ટ્રોન માટે છે 2.3 મીટર² વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, અને મોબિલિટી ફોર હોલ is equal to હાઉ ધીમી સેમ યુનિટ. તો અર્ધવાહક ખાલી જગ્યા છે. હવે પહેલા તો અહીંથી જ દેખાય. Since Ne is greater than NH, then directly you can say that આ જે મટીરીયલ છે એ કેવું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે એટલે N ટાઈપ છે. મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. હવે એમાં તમારે અર્ધવાહક છે N ટાઈપ છે એટલે નક્કી થઈ ગયું કે ભાઈ A અને C બેમાંથી એક આવશે, પણ હવે એમની વાહકતા ગણવાની છે.
હવે વાહકતા જો ગણવી હોય તો એક સૂત્ર જો યાદ આવે તો થિયરીનું, હવે એમાં આપણે લખેલું છે મ્યુ એન ઈ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન ઈ. ક્યાંથી આવ્યો આ સંબંધ એકવાર જોઈ લઈએ. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, ઓહમનો નિયમ છે આ, બરાબર ને, સદિશ સ્વરૂપ. હવે જે ની જગ્યાએ એન ઈ વીડી લખી આપણે સિગ્મા બાય ઈ, તો વીડી છેદમાં ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એન ઈ. આને આપણે શું કીધું છે? મોબિલિટી. એટલે સિગ્મા બાય એન ઈ, that is our relation. sigma will be equal to mu n e. હવે ઈ મારે અર્ધવાહક માટે કેલ્ક્યુલેટ કરવું હોય તો બંને વાહકતાનો સરવાળો હોય એટલે હું અહીં લખું mu e પછી n e into e વત્તા mu h nh into e. કારણ કે હોલ અને ઇલેક્ટ્રોન બંને માટે વિદ્યુતભાર તો સેમ જ રહેવાનો છે. હવે આમાંથી mu e n e વત્તા mu h nh e ને કોમન લઈ લઈ, just we have to substitute digits only. તો mu e 2.3 એની સંખ્યા ઘનતા 8 ગુણ્યા 10 ની 18 ઘાત વત્તા mu h that is 0.01 એની સંખ્યા ઘનતા 5 ગુણ્યા 10 ની 18 ઘાત અને એને ગુણ્યા 1.6 10 ની -19 ઘાત ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. રેસ્ટ ઇઝ યોર જોબ, યુ આર હેવિંગ ધ કેલ્ક્યુલેટર. તો તમે સાદુરૂપ આપશો એટલે આન્સર છે એ લગભગ 2.95 આવે છે. ઓમ મીટર ઇન્વર્સ વાહકતા. અવરોધકતા કીધી હોય તો આ જે આવે એનું વ્યસ્ત થશે. ઓકે, નંબર 9. આકૃતિમાં દર્શાવેલ ડાયોડ આદર્શ છે કે આપણને ક્યાં વાંધો છે? આદર્શ હોય કે પછી અળસ હોય? આકૃતિ ડાયોડ બતાવેલો છે અને 150 ઓહમનો અવરોધ અહીં કનેક્ટ કરેલો છે. અહીંયા Vi છે અને અહીંયા પ્લસ 3 વોલ્ટ લખેલા છે. હવે પ્રશ્ન શું છે કે જ્યારે Vi નું મૂલ્ય 2 વોલ્ટ થી Vi 2 વોલ્ટ થી 6 વોલ્ટ કરવામાં આવે ત્યારે પ્રવાહનો ફેરફાર. ઓકે, 2 વોલ્ટ હોય ત્યારે પ્રવાહ કેટલો? પેલા પણ 2 વોલ્ટ છે. જો એ વખતે જ્યારે આ હોય ત્યારે ડાયોડ તમારો રિવર્સ બાયસ છે, કારણ કે આ પી ટાઈપ છે, આ એન ટાઈપ છે અને નીચા વોલ્ટેજ જોડો એટલે એ રિવર્સ બાયસ છે. તો એ વખતે પ્રવાહ કેટલો? 0. આ ફોરવર્ડ બાયસ થાય છે. 6 વોલ્ટ આપો એટલે આ લેવલ કરતાં પેલું વધ્યું હોય એટલે એ પોઝિટિવ વાળા જોડાણું ઊંચા લેવલે, તો એ વખતે એ ફોરવર્ડ બાયસ થયું અને ફોરવર્ડ બાયસ થાય તો પ્રવાહ જે છે એ કેટલો થશે? નેટ પીડી કેટલો? આ 6 વોલ્ટ, આ 3 વોલ્ટ એટલે 6 - 3 ભાગ્યા R 150 એટલે કે 3 ભાગ્યા 150 3 પંચું એટલે 1/50 1000 થી ગુણી નાખું. આવા ટૂચકા કરી લેવાના. એમાં આ 1000 ને આપણે સાઈડમાં મૂકી દઈએ તો 20 નો આંકડો આવ્યો અને પેલા 1000 છેદમાં છે એનું થઈ જશે મિલી એમ્પિયર. ઓકે, નંબર 10. આકૃતિમાં દર્શાવેલ પૂર્ણ તરંગ પરિપથ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે વર્તે છે. એક આવો પરિપથ તમને આપેલો છે. ડાયોડના ચાંચું અને પૂંછડા એ બરોબર આપણે ધ્યાનમાં રાખવાના છે. A B C D. તો AC ઇનપુટ ક્યાં દેવાનું અને DC આઉટપુટ ક્યાં મળશે? હવે આ જે છે ને એ બ્રિજ રેક્ટિફાયર છે. ભલે કદાચ આપણા ટચમાં ન આવ્યું એટલે જ આપણે કલેક્ટ કરેલું છે. પૂર્ણ તરંગ બ્રિજ રેક્ટિફાયર છે એટલે જ આપણે આમાં ઇન્ક્લુડ કરેલું છે કે તમારા પરિપથ ધ્યાનમાં રાખવાનો. હવે તમારું કામ શું? તો કે એ આ જેમાં એક્ટિવ કરવો હોય તો તમારે AC ઇનપુટ છે એ આની વચ્ચે દેવાનું છે.
આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે, અને તમારું આઉટપુટ જે છે એ અહીંથી લેવાનું છે. હવે જો આ કામ કઈ રીતે કરશે, તો જ્યારે આ જે ટર્મિનલ છે એ પોઝિટિવ હાફ સાયકલ બતાવશે, આવી રીતે સાયકલ આવે તો પોઝિટિવ હાફ સાયકલ આવે ત્યારે એક આ ડાયોડ અને આ ડાયોડ ફોરવર્ડ થશે, એટલે આઉટપુટમાં તમને પ્રવાહ મળશે. જ્યારે અહીંયા નેગેટિવ સાયકલ આવે ત્યારે તમે જુઓ, એટલે હું નામ પાડી દઉં D1 D2 D3 D4. તો પોઝિટિવ હાફ સાયકલ વખતે, ધન અર્ધચક્ર વખતે D1 અને D3 ફોરવર્ડ બાયસમાં હોય, અને ઋણ અર્ધચક્ર આવે ત્યારે D2 અને D4 જે છે એ ફોરવર્ડ બાયસ થાય. ધેર બાય આઉટપુટમાં તમને કન્ટિન્યુઅસ સિગ્નલ મળે રાખે. કન્ટિન્યુઅસ મતલબ પૂર્ણ તરંગ રેક્ટિફાયર થયેલું સિગ્નલ મળશે. પરિપથ આપણે ધ્યાનમાં રાખવાનો છે, ખાસ કરીને આ ટાઈપ. ઓકે, નંબર 11. એમાં આપણને એવું કીધું છે કે એસી વોલ્ટેજ 100 sin 314 t વડે અપાય છે. હાફ વેવ રેક્ટિફાયર કરતા ડીસી વોલ્ટેજ અથવા ડીસી ઘટક, જો યાદ આવે તો આપણે લખેલું છે V0/π ને અનુરૂપ હોય. એમાં V0 એટલે મેક્સિમમ વેલ્યુ આપણા માટે 100/π, that is 3.14, એટલે 33 point something આવે. બહુ સિમ્પલ વસ્તુ. એક ફૂલ વેવ રેક્ટિફાયર માં ઇનપુટ આવૃત્તિ 50 હોય, ફૂલ વેવ પૂર્ણ તરંગ, તો આઉટપુટમાં હવે તમે જુઓ તો 12 નંબર આ 50 આપી અને પૂર્ણ તરંગનું આઉટપુટ આ હોય. હવે તમે અહીંથી હિસાબ કરી શકો કે પહેલાનું એક તરંગ થાય ત્યારે અહીંયા 2 આવર્તન પૂરા થઈ જશે, એક આખું તરંગ અને આમાં 2, મતલબ ઇનપુટની આવૃત્તિ 50 હોય તો આઉટપુટની આવૃત્તિ આપણે 100 આવશે. નંબર 13, પીએન જંકશનમાં ભાર ઘનતા અને અંતરનો સંબંધ નીચેનામાંથી કયો સાચો છે? ભાર ઘનતા જંકશનની વાત કરે, જંકશનની અંદર, તો આ ડેટાબેઝ છે. યોર આન્સર વિલ બી એ. ડેટા યાદ રાખવાનો છે. આપેલ પરિપથમાં નંબર 14, 2 કિલો ઓહ્મ અવરોધમાં કિલો ઓહ્મ, અહીંયા એક ઝીનર ડાયોડ નાખેલો છે અને ઉપર 1 કિલો ઓહ્મ છે. 12 વોલ્ટનું ઝીનર બ્રેકડાઉન બતાવેલું છે, અહીંયા 20 વોલ્ટ છે. તો 2 કિલો ઓહ્મ અવરોધમાં હાવ સિમ્પલ વસ્તુ થઈ કે ભાઈ આ જે છે એ પીડી અચળ જ હોય, ઝીનરની ખાસિયત, મતલબ આનો પીડી કેટલો હોય 12 વોલ્ટ. હવે તમારે એમાં પ્રવાહ જોઈએ, ક્યાં જોઈએ છે? 2 કિલો ઓહ્મ અવરોધમાં, અહીંયા કેટલો આવશે? તો V = IR માં ખાલી નાખી દો એટલે પ્રવાહ will be equal to વોલ્ટેજ કેટલા 12, આને સમાંતર જોડાણમાં છે, ભાગ્યા અવરોધ કેટલો 2 કિલો એટલે કે 6, અને ઉપર જાય એટલે મિલી. તમને મિલી કે ન મિલી, પણ આમાં 6 મિલી. 15 નંબર આકૃતિમાં દર્શાવેલ આકૃતિ 1.5 વોલ્ટ અહીંયા બતાવેલ છે, 1.5 વોલ્ટ, અને આ ડાયોડ અહીંયા સિમ્પલી R લખેલું છે. આકૃતિમાં દર્શાવેલ ડાયોડના બધા જ પ્રવાહ માટે વોલ્ટેજ ડ્રોપ V, અને ડાયોડ માટે VB કહી દે, 0.5 વોલ્ટ ફિક્સ જ છે, કોઈ પણ પ્રવાહ હોય એટલું આ ખાય છે. આદર્શ ડાયોડ ટૂંકમાં નથી, આ એની P ટાઈપ N ટાઈપ. ઓકે, એનું મહત્તમ પાવર રેટિંગ 100 મિલીવોટ ડાયોડનું પાવર રેટિંગ છે, 100 મિલીવોટ.
મહત્તમ પાવર રેટિંગ જો યાદ આવે તો આપણે થર્ડ ચેપ્ટર જ્યારે ભણતા ત્યારે વાત કરતા હતા આમાંથી આપણને એની પ્રવાહ ક્ષમતા મળે તો I maximum is equal to પાવર બાય V લખી શકાય પાવર કેટલો 100 મિલી અને ભાગ્યા 0.5 એટલે આ જે છે 0.5 એટલે 1000 10⁻³ ભાગ્યા 5 એટલે કે 200 એટલે 0.2 એમ્પિયર આવે આટલો મેક્સિમમ પ્રવાહ ઈ સહન કરી શકશે તો મહત્તમ પ્રવાહ મેળવવા માટે R નું મૂલ્ય કેટલું હોવું જોઈએ હવે આ કેટલું ખાઈ જાય છે 0.5 ખાઈ જાય બરોબર તો અહીંયા ડ્રોપ કેટલો હોઈ શકે 1 વોલ્ટ ડ્રોપ હોઈ શકે R નું મૂલ્ય જોઈએ V IR માં નાખી તો R will be equal to વોલ્ટ કેટલો 1 અને પ્રવાહ કેટલો છે મેક્સિમમ 0.2 એટલે 5 ઓહ્મ જે છે ઈ અવરોધ મૂકો તમે એટલે પરિપથમાં 0.2 એમ્પિયર પ્રવાહ આવશે જે ઓલા રેટિંગના પ્રવાહને અનુરૂપ છે ઓકે અહીંયા અલ્પવિરામ કરીએ બાકીના હજુ પ્રશ્નો ઘણા બાકી છે પણ નેક્સ્ટ વિડીયોમાં એને જોઈશું અને તમે વિડીયો જોવો છો એવું માની અને અગેન થેન્ક યુ ફોર વોચિંગ મળતા રહેશું વિડીયો જોતા રહેજો અને સજેસ્ટ કરતા રહેજો લોંગ ટાઈમ બેનિફિટ મને છે થેન્ક યુ